પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 12મી તારીખ આ સંદેશ સાંભળે તમારા સૌ માટે અને તમારા પરિવાર વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 16મો અધ્યાય 5થી 11મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હવે હું મને મોકલનારની પાસે જઈ રહ્યો છું, છતાં તમારામાંથી કોઈ મને એમ પૂછતું નથી કે તમે ક્યાં જાઓ છો. પણ મેં તમને બધું કહ્યું, એથી તમારા હૃદયમાં શોક વ્યાપી ગયો છે. તેમ છતાં હું તમને સાચું કહું છું કે હું જાઉં એ તમારા હિતમાં છે, કારણ મારા ગયા વગર એ બેલી તમારી પાસે કદી નહીં આવે. પણ હું જઈશ તો હું તેને તમારી પાસે મોકલીશ, અને તે આવશે એટલે સંસારને પાપ, ધર્માચરણ અને સજાની બાબતમાં ખોટો ઠરાવશે. તે સંસારને પાપી ઠરાવશે, કારણ તેને મારા ઉપર શ્રદ્ધા નથી. તે સંસારને ખાતરી કરાવશે કે મારું ધર્માચરણ મારું છે, કારણ હું પિતા પાસે જાઉં છું, અને તમે મને હવે જોવા પામવાના નથી. અને તે સંસારને ખાતરી કરાવશે કે સજા તો સંસારના શાસકને થઈ ચૂકી છે. હું તમને હજુ ઘણું કહી શકું એમ છું, પણ હવે તમારાથી એ બોજો નહીં વેઠાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, ફિલિપીમાં ત્યાં એક છોકરી હતી, અબધૂત વળગેલી છોકરી. એ ભવિષ્યવાણી કરતી હતી. જ્યારે પૌલ અને શીલા ત્યાં જાય છે અને પછી એને એ અશુદ્ધ આત્મામાંથી મુક્ત કરે છે, એનું પરિણામ ત્યાર પછી ભવિષ્યવાણી કરી શકતી નથી, અને એના લીધે ફિલિપીમાં રાયટ થઈ જાય છે. એના પછી પૌલ અને શીલાને ગિરફ્તાર કરીને જેલમાં મૂકવામાં આવે છે. જેલમાં રહેતા પણ તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હોય છે. અચાનક ત્યાં એક ધરતીકંપ થાય છે. ધરતીકંપ થયો એટલે જે જેલર હતો એને લાગ્યું આ લોકો નાસી ગયા હશે, પણ પૌલ અને શીલા કે અમે નાસી નહીં ગયા, અમે અંદર જ છીએ. અને ત્યારે જેલરને નવાઈ લાગી કે આ કૈદીઓ કેવી રીતે નાસી નહીં જઈ શક્યા. અને ત્યાર પછી પોતે કહે છે કે હું પણ તમારા ઈશ્વર ઉપર વિશ્વાસ રાખું છું, એમ કરીને પ્રભુના સંતાન અને સાક્ષી બન્યા હતા. મારા ભાઈ તબેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ જે સ્વર્ગારોહણ થવાનું છે, એના પહેલાં એમના શિષ્યોને ધીરે ધીરે તૈયાર કરે છે. એમને દુઃખ લાગવાની જરૂર નથી, કારણ કે જે જાય છે એ સારું છે. કારણ કે એ જાય ત્યાર પછી પવિત્ર આત્મા આવી શકે, અને પવિત્ર આત્મા આવે ત્યારે એ શું કરશે એ પણ પ્રભુ શીખવાડે છે. એ સંસારને પાપ, ધર્માચરણ અને સજાની બાબતમાં ખોટો ઠરાવશે. કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજે દુનિયામાં બધું ચાલે છે કે જે નૈતિક બાબતમાં લોકોને કશું પાપ જેવું લાગતું જ નહીં. દુનિયામાં બધા કરે છે એટલે આપણે પણ ચાલે છે એમ કરીને નૈતિક બાબતમાં એ પાપ છે, એ સજાપાત્ર છે એમ કરીને કોઈને એમની ગંભીરતા જ નહીં. અને એવી જ રીતે સામાજિક બાબતમાં આમ તો પ્રભુ ઈસુને મારી નાખ્યા પછી પણ એ લોકોને ખોટું લાગ્યું જ નહીં કે એ લોકો ખૂન કર્યું છે. એમને લાગ્યું જે માણસ આપણા ધર્મનો વિરોધ કરતો હતો, ધર્મનો નાશ કરવા આવ્યો, આપણે મારી નાખ્યા છે, બસ એટલું જ. એટલે જ્યારે પૌલ એમને સંદેશ દ્વારા ખાતરી આપે છે કે તમે જે કર્યું છે, પાપ કર્યું છે, ખૂન કર્યું છે, અને ત્યારે એ લોકો પણ કહે છે કે હવે અમારે કરવાનું શું, એમ કરીને પરિશુદ્ધના ચરિત્રમાં 2 અધ્યાયમાં 37મી કલમમાં આપણને જોવા મળે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, પવિત્ર આત્મા માનવજાતને પાપ વિશે ખાસ કરીને અને ધર્માચરણ વિશે અને એની જે સજાની બાબતમાં એને શીખવાડશે. પવિત્ર આત્મા આવશે ત્યારે એમના જે પ્રભુ ઈસુના સંતાનો હોય, પ્રભુ પર વિશ્વાસ રાખનારા હોય, એમની સાથે રહેશે, એમને માર્ગદર્શન આપશે, એમને આગળ લઈ જશે, એમને જીવનમાં હિંમત આપશે,
એમના જીવનમાં શક્તિ આપશે અને સાથે સાથે દુનિયામાં જે ખોટું છે એ ખોટું છે. ભલે એમને ખોટું લાગતું નથી. આજે ઘણી બધી જે નૈતિક બાબતમાં લોકોને ખોટું લાગતું નથી, પણ ખોટું તો ખોટું એ પાપ છે એમ કરીને પવિત્ર આત્મા એમને સુસાડશે. હા ક્રિસ્માલા ભાઈ તો બહેનો, આજના મનચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વરને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ કે તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનંદ જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.